છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે મુખ્ય હાઈવે પર પશુઓએ અડ્ડો જમાવ્યો। નેશનલ હાઈવે નંબર 56 પર જ પશુઓનો અડ્ડો, જ્યારે વાહન ચાલકોમાં આફતરૂપ પશુઓ બન્યા તો છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે મુખ્ય હાઈવે ઉપર સંખ્યાબંધ પશુઓ રસ્તો રોકીને બેઠા છે કે જેને ઉઠાવવા ભારે પડી રહ્યા છે, જ્યારે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પડતી તકલીફ અને પશુઓને છૂટા છોડીને પશુ માલિકો આરામ ફરમાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। આ પશુ માલિકો ઉપર પગલાં ભરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે। નેશનલ હાઈવે નંબર 56 ઉપર જ પશુઓનો અડ્ડો હોય તો પછી બીજા રસ્તાની તો વાત જ ક્યાં કરવી। છોટાઉદેપુર જિલ્લામાં ઘણા મુખ્ય રસ્તાઓ પર પણ પશુઓએ અડ્ડો જમાવી રાખ્યો છે કે જેઓના ઉપર નિયંત્રણ લાવવા માંગ ઉઠી છે, જેથી અકસ્માતની સંભાવનાઓ ઘટી શકે। પાવીજેતપુર શહેરના હાઈવે ઉપર જે રીતે પશુઓ રખડતા ઢોરો, ગાય ને આખલાઓ જે રીતે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, એ માટે લોકોની જાનહાનિની ખૂબ સંભાવનાઓ રહેલી છે અને સામાન્ય નાગરિક જો 2 વ્હીલર અને 4 વ્હીલર લઈને પસાર થઈ રહ્યા છે તેને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે અને જે લોકો ચાલીને જઈ રહ્યા છે તેને પણ ખૂબ તકલીફ પડી રહી છે। તો આવા સંજોગોની અંદર વહીવટીતંત્ર આ બાબતે સજાગ રહે અને લોકોને કોઈ જીવનું જોખમ ઊભું ના થાય તે બાબતે જે પશુપાલકો છે અને જે માલધારી વર્ગ છે એની સામે પણ આ બાબતે તપાસણી કરી અને એનું યોગ્ય નિરાકરણ લાવવા વિનંતી છે। અને સાથે સાથે જો આ કોઈ બિનવારસી પશુઓ કે ગાયો અને વાછરડા અને આ જે આખલાઓ ફરી રહ્યા છે એ જો કદાચ એના કોઈ વારસદાર ના હોય તો તેઓને તાત્કાલિક ધોરણે વહીવટીતંત્ર પાંજરાપોળની વ્યવસ્થામાં મૂકી આવે, જેથી એમની યોગ્ય કાળજી લેવાય અને લોકોના જીવનું જોખમ ટળે। એ જ મારી આ તબક્કે વહીવટીતંત્રને વિનંતી છે।